દાહોદમાં પાલિકા દ્વારા રાત્રિ સફાઈ અભિયાન અંતર્ગત દરરોજના 1 લાખ રૂપિયાના ખર્ચે સફાઈ અભિયાન હાથ ધરાતું હોવાની લોકચર્ચાઓ। દેશમાં 2014 પછી નવી પોલિસી અંતર્ગત દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મોદી સરકારે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું હતું, જેમાં કરોડો રૂપિયા ખર્ચ કરી અને દેશને સ્વચ્છ બનાવવાનું સ્વપ્ન સમાન છે। તે અંતર્ગત સ્માર્ટ સિટીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દાહોદને પણ આવરી લઈ સ્માર્ટ સિટી બનાવવાનું સ્વપ્ન હતું। અંદાજિત 30 જેટલા પ્રોજેક્ટ થકી સુવિધાઓથી સંપન્ન કરી અને સ્માર્ટ સિટી બનાવી ગ્રીન અને સ્વચ્છ દાહોદ બનાવવા માટેનું સ્વપ્ન છે। પરંતુ હવે દાહોદમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રાત્રિ સફાઈ અભિયાન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે એક રાત્રિ સફાઈના 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની જાણકારી મળી છે, જેમાં રાત્રિ દરમિયાન શહેરના રાજમાર્ગો ઉપર સફાઈ અભિયાન 1 લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચ કરી અને કરવામાં આવી રહ્યું છે। પરંતુ સવાર પછી દિવસ દરમિયાન તેજ કચરો રાજમાર્ગો ઉપર રખડતો જોવા મળી રહ્યો છે। 1 લાખ રૂપિયા એક રાત્રિના ખર્ચ કરીને પણ શહેરને સ્વચ્છ અને સુંદર કેમ બનાવવામાં નથી આવતું? બીજી તરફ નગરપાલિકાના રેગ્યુલર સફાઈ કામદારો પણ સફાઈ કરે છે। ડોર ટુ ડોર એજન્સી દ્વારા પણ કચરો દુકાનોમાંથી અને ઘરોમાંથી ઉઠાવવામાં આવે છે। તેમ છતાંય રાજમાર્ગો ઉપર રાત્રિ સફાઈ માટે 1 લાખ રૂપિયા એક રાતના ખર્ચ કર્યા બાદ પણ દિવસે દુકાનદારો અને મકાન માલિકો કચરો બહાર ફેંકે છે, પરંતુ નરી આંખે દેખતી પાલિકા કોઈ પણ જાતનો દંડ કે કાર્યવાહી કરતી નથી, કારણ કે જે રાત્રિ સફાઈ માટે એક રાતના 1 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે કેવી રીતે કરી શકાય તેવું શહેરના બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે। જો પાલિકા નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક સફાઈ અભિયાન માટે કોઈ પણ જાતના નીતિ નિયમો બહાર પાડે તો સહેજ પણ કચરો રોડ ઉપર દેખવા ના મળે, તે સ્પષ્ટ છે। પરંતુ પાલિકાને એવું કરવું નથી। તેને માત્ર જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરી અને માત્ર નિયમિત સફાઈ કામદારો ડોર ટુ ડોર સફાઈ અભિયાન વચ્ચે પણ તેમને આ પ્રકારે દરરોજ રાત્રિ સફાઈ અભિયાન ચલાવી અને ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો કરવો છે। જો કે દરરોજના લાખ રૂપિયા રાત્રિ સફાઈ અભિયાન અંતર્ગત વાપરવામાં આવે છે એવું અમે નથી કહેતા, પરંતુ શહેરના બુદ્ધિજીવીઓ આ પ્રકારે જણાવતા હોય છે। ત્યારે શું આ રાત્રિ સફાઈ અભિયાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલે છે કે પછી પાલિકા દ્વારા અન્ય કોઈ એજન્સી મારફતે આ સફાઈ અભિયાન હાથ ધરાય છે તે નથી જાણવા મળ્યું। પરંતુ થોડા મહિનાઓ અગાઉ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરને સ્વચ્છ બનાવનાર એજન્સીને શહેરના સફાઈ અભિયાનનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પાલિકા સક્સેસ ના થતા તેને અન્ય કોઈ એજન્સીને કામ સોંપ્યું છે, જેમાં રાજમાર્ગો ઉપર રાત્રિનું સફાઈ અભિયાન હાથ ધરીને ફોટોશૂટ કરી અને લાખો રૂપિયાનો ધુમાડો થતો હોવાની ચર્ચાઓ ચાલે છે। જ્યારે શહેરના બુદ્ધિજીવીઓનું કહેવું છે કે પાલિકા સફાઈ અભિયાન પાછળ ખોટા રૂપિયા ખર્ચ કરવાનું બંધ કરે અને કડક નીતિ નિયમો બનાવી શહેરને ચોખ્ખું રખાવે તેમ માનવું છે। ત્યારે પાલિકા દ્વારા રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરી અને મહિનાના લાખો રૂપિયા ખર્ચાતો હોવાને લઈને તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। ધન્યવાદ।